सृष्टो या स्वर्गरूपा जगतवनविद्यो पालनीया च रौद्री संहारे चापि यस्या जगत अखिलम् इमं क्रीडनं या पराख्या पश्यन्ति मध्यमाथो वैखरी तदनु भगवती वैखरी वर्णरूपा सात्मात्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधितालङ्करोतु नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयम् उदीरयेत। श्रीमद्देवी भागवत कथाનો પ્રારંભ મહાત્મ્યથી કરવામાં આવે છે। માતાજી હમણાં વાત કરી મા જગદંબા ખોડિયાર વિશે, તો આપણે મહાત્મ્યની ખબર પડી કે ભાઈ ખોડલ કોણ, ક્યાંથી આવ્યા, ક્યાં જન્મા, ક્યાં હમાણા। એમ જે ગ્રંથ 9 દિવસ સુધી અહીં વચાવવાનો છે તેનો પ્રારંભ સર્વપ્રથમ મહાત્મ્યથી કરવામાં આવે છે કે ભાઈ ગ્રંથનું મહાત્મ્ય હું 88,000 ઋષિઓ નિમિષારણ્યની અંદર બેઠા છે। સુત પુરાણીજી એને પુરાણો સંભળાવી રહ્યા છે, કારણ કે નિમિષારણ્યની અંદર કળજુગ પ્રવેશવાનું નથી। જ્યાં સુધી સતયુગ આવશે ત્યાં સુધી 88,000 ઋષિઓ નિમિષારણ્યની અંદર બેસશે। અહીં 4 અરણ્ય છે, જોકે અરણ્ય ઘણા છે પણ 4 ખૂબ પ્રખ્યાત છે। એમાં નિમિષારણ્ય અને ચંપારણ્ય। વલ્ભાચાર્યજીનો જન્મ ચંપારણ્યની અંદર થયો હતો। એકા નિમિષ માત્રમાં એવું અરણ્ય 88,000 ઋષિઓ ને સુત પુરાણીજી। માતાજી આમ તો બ્રાહ્મણો બેઠા છે અને લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે, વર્ષો સુધી આ કેસેટો બધી રહેવાની છે, એટલે આમાં કંઈ ગુપ્ત કંઈ વસ્તુ રહેવાની નથી। પણ ઘણી વખત મારા બધા બ્રાહ્મણો હોય છે, અમારે તો રવિયાદાની તો ઘણા વર્ષો થાય, અમારો જાજો અનુભવ આ બધા, પણ કોઈ અજાણ્યા બ્રાહ્મણો હોય ત્યારે વાદ વિવાદ સંવાદ થતો હોય, એટલે એમાં એમ કહેવાતું હોય કે ભાઈ કથા વાંચવી હોય તો બ્રાહ્મણ જ વાંચી શકે, બ્રાહ્મણ સિવાય બીજા કોઈ કથા વાંચે ને। આવું એક માણસના મગજની અંદર તે વસ્તુ મૂકી દીધી છે। તો અહીં શરૂઆત કરે છે સુત પુરાણીજી। સુત ઉવાચ 88,000 ઋષિઓને બધા પુરાણ કોણે કીધા? સુત પુરાણીએ। તો એ જ્ઞાત્ય સુત હતા, વૈશ્ય બાપ અને શુદ્રમાં, અર્થાત શુદ્ર બાપ અને વૈશ્યમાં, જેમાં ક્ષત્રિય નથી આવતા અને બ્રાહ્મણ નથી આવતા, પણ શુદ્ર બાપ અને ક્ષત્રિયમાં એનાથી, માફ કરજો, વૈશ્યમાં એનાથી જે બાળકની ઉત્પત્તિ થઈ હોય એને સુત કહેવામાં આવે। અને એટલે જ કરણને હેઠો ઉતાર્યો હતો દ્રૌપદીએ, કે એને હેઠો ઉતારો સુતપુત્ર છે એને નહીં પરણું। કરણને હેઠો ઉતારવામાં મોટું કારણ આવ્યું હોય તો સુતપુત્ર, કે ભાઈ સુતપુત્ર છે એટલે હું એને નહીં પરણું। તો જેને પુરાણો વાંચ્યા છે પોતે સુત હતા, બ્રાહ્મણ હતા જ નહીં। પણ જેને લખ્યા એ વ્યાસ, એની કથા આગળ આવશે। એનો બાપ બ્રાહ્મણ, મા મત્સ્યારણી। જેને લખ્યા એના બાપ બ્રાહ્મણ પારાસર, એની મા ઢીમર મત્સ્યારણી, ખારવાની દીકરી, એના દીકરા તો લખ્યા। અહીં તો ભીલનો છોકરો રામાયણ લખે ને બ્રાહ્મણો વાંચે, આ ઈ દેશ છે। આ દેશની અંદર જાતિવાદ ને પ્રાધાન્ય ક્યાંથી આવ્યું એ ઇતિહાસનો વિષય છે, બાકી અહીં ગુણને પ્રાધાન્ય આપવામાં આવતું હતું।
ગુણથી બ્રાહ્મણ હોવો જોઈએ, ગુણથી ક્ષત્રિય હોવો જોઈએ, ગુણથી વૈશ્ય હોવો જોઈએ, ગુણથી શૂદ્ર હોવો જોઈએ. ચાતુર્ય વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સાવું ગીતાની અંદર કીધું 4 વર્ણનું મેં સર્જન કર્યું. ચાતુર્ય વર્ણ મયા સૃષ્ટમ, આ સૃષ્ટિની અંદર 4 વર્ણનું મેં સર્જન કર્યું. ગુણ કર્મ વિભાગ ગુણ અને કર્મથી. બાકી તો જન્મથી જ બ્રાહ્મણ કહેવાતો હોય તો બ્રાહ્મણને કેવો છે ને, એ જ બ્રાહ્મણ જ હતો. છતાં રાક્ષસ કહેવાનું કારણ કર્મથી. તો આ દેશે હંમેશા માટે ગુણની પૂજા કરી છે. આ દેશ ગુણ આધારિત છે. અને શક્તિ પૂજા, ઘણાનો મત એવો છે કે શક્તિ પૂજા પાછળથી બહુ આવી. ના, અમારા પિંગળસિંહ બાપુ પાયકે માતૃદર્શન નામનો ગ્રંથ લખ્યો, એમાં ઋગ્વેદના ઉદાહરણ ટાંકીને લખ્યા છે કે ઋગ્વેદની માલિકો શક્તિ પૂજાના રૂચાઓ છે. બહુ જૂની છે શક્તિ પૂજા. આમ તો તમને કહું ને તો આપણી આદિ પૂજા છે શિવ અને શક્તિની જ છે. દાખલા તરીકે રામદેવજી મહારાજનો પાઠ, રામદેવજી મહારાજનો પાઠ પૂરીએ, હવે સાધુઓ છે એ રામાપીરનો પાઠ કે એમાં ઘોડો મૂકે એની પત્તી બરોબર છે, પણ રામદેવજી મહારાજનો પાઠ છે ને છે તો શિવ શક્તિનો જ પાઠ. સીતાજી પૂછે લક્ષ્મણના બાંધવા કયો ને અમને વડા ધર્મની વાતું, તેથી રામદેવજી મહારાજનો ક્યાં જન્મ હતો? આપણી સનાતન ઉપાસના વિધર્મીઓના આક્રમણથી, દાખલા કે દિલ્હીથી મોગલોના આક્રમણો વખતે આપને ખુલ્લી રીતે ધર્મ પાડવા નહોતા દેતા, એ વખતે તોરા શાખના રાજપૂતોની અંદર રામદેવજી મહારાજનો જન્મ થયો. અને આપણા સનાતન ધર્મની જે જ્યોત ઉપાસના છે એ જ્યોત ઉપાસના બુજાતી હતી, ઝાંખી પડતી હતી, એને દિવેલ પૂરવાનું કાર્ય કર્યું. એટલે એ ગત ગંગામાં બેહવાવાળા એક અવતારી પુરુષ. મૂળ પાઠ તો શિવ અને શક્તિનું છે. મૂળ ઉપાસના આપણે શિવ અને શક્તિની. રામે પણ શિવની જ ઉપાસના કરી, રામેશ્વરની સ્થાપના કરી, વૈષ્ણોદેવીની યાત્રા કરી. કૃષ્ણને પણ આ કથા આગળ આવશે. જાંબુવંતીને ઘેર દીકરો નહોતો ત્યારે ગોભીલ નામના મુનિની પાસેથી દીક્ષા લઈ, પાતુપત દીક્ષા લઈ અને 10 વર્ષ ભગવાન શિવજીની આરાધના કરી અને એ પછી સામનો જન્મ થયો. કૃષ્ણના પુત્ર સામનો જન્મ ગોભીલ મુનિના આશીર્વાદથી પાશુપત દીક્ષાના 10 વર્ષ અનુષ્ઠાન કર્યા પછી થયું. તો મૂળ ઉપાસના તો શિવ અને શક્તિની જ છે. વેદોની અંદર શિવ અને શક્તિનો જ ઉલ્લેખ છે. ઓમ નમઃ શંભવાય તમય ભવાય નમઃ શંકરાય તમયસ્કરાય નમઃ શિવાય શિવતરાય. આ વેદ મંત્ર શિવનો જ ઉલ્લેખ છે. અહીંયા ભગવતી નું ગુણ ગાવા સુત પુરાણીજી બેઠા છે. એટલે મગજમાંથી એ વસ્તુ કાઢી નાખજો કે આ જ જ્ઞાતિ હોય તો આ થઈ શકે, આ જ્ઞાતિ હોય તો જ આ થઈ શકે. અમારી તારણ અમારાથી શરૂઆત કરું, એટલે બીજાને કોઈને એમ ન લાગે, બ્રાહ્મણોને સાધુઓને. માતાજી બેઠા છે, અમારી તારણ જગદંબાઓના હૃદય દુભાણા છે, અને એને કોઈને શ્રાપ દીધો હોય કે ન દીધો હોય તો પણ હામાવાળાને એ શ્રાપ બની એડો છે. તો ફક્ત તારણોથી જ નથી બન્યું. આ તો રાજપૂતાણીને હૈયામાંથી વરાળ નીકળી જાય તોય શ્રાપ બની જાય, અને તારણને લાગ્યાના દાખલા છે. ગુમલી છોડી, ક્યારેક પ્રસંગ આવશે તો કે ખાલી એટલી વાત કરું, ગુમલી છોડી રતન નામનો તારણ નીકળી ગયો. એમ કહેવાય સિદ્ધપુર પાટણ ગયો, ને સિદ્ધરાજને એક ચિત્ર એવું હતું, એક બાઈને બાળકનો જન્મ થયો તો એક બાઈ દીવો લઈને જોતી હતી. આ ચિત્રનું જે વર્ણન કરી દે ઇનામ દેતો સિદ્ધરાજ જયસિંહ. માણે એને કીધું ભાઈ ચિત્રનો અર્થ હું કરું. સિદ્ધરાજ જયસિંહનું સિંહાસન આવ્યું, બેઠા. ટૂંકમાં વાત કરું, આ તારણે અર્થ કર્યો કે દીવા લઈને દીકરા કામ જનેતા જોઈ, આ તો હુવાન નહીતર હોય સિદ્ધરાજ જયસિંહ સારખા. દીવા લઈને દીકરા કામ જનેતા જોઈ, હુવાન નહીતર હોય સિદ્ધરાજ જયસિંહ સારખા. આ બાઈ દીવો લઈને જોવે છે. માતાને દીકરાનો જન્મ થયો, જન્મદાતા ખાટલામાંથી હુતી છે, દીકરાને હાંગામાતી માંથી હુરેવો છે, અને એક બાઈ દીવો લઈને જોવે છે. આવું ચિત્ર છે. એનો અર્થ એને એવો કર્યો કે આજે દીવો લઈને જોવે છે ને એ હુયાણી છે, અને એ દીવો લઈને એમ જોવે છે કે બાળક જન્મું છે સિદ્ધરાજ જેવું છે કે નહીં. દીવા લઈને દીકરા કામ જનેતા જોઈ,
પણ હુવાન નહીતર હોય સિદ્ધરાજ જયસિંહ સારકા. સિદ્ધરાજ જેવો થયો નથી અને થાય નહીં. ઇનામ મળ્યું પણ દુઓ પાખાડો બન્યો. દુઓ ફરતો 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 ઘુમલી આવ્યો. મેં જેઠવાના માએ ઉછેરી રતનને મોટો કર્યો હતો. મેં જેઠવાના માને એમ થયું કે આવો દુઓ કેણે કીધો? હુવાન નહીતર હોય સિદ્ધરાજ જયસિંહ સારકા. હું રાજપૂતાણી મરી ગયું, રાજપૂતાણીનું ખમીર વયું ગયું, રાજપૂતાણીમાંથી હીર વયું ગયું કે આટલી હદ સુધી કઈ નહીં કહો? હુવાન નહીતર હોય સિદ્ધરાજ જયસિંહ સારખા. અને હૈયામાંથી વરાળ નીકળી કે આ દુઓ જેણે કીધો હોય ને એને કાળો કોઢ નીકળજો. અને રાજપૂતાણીના હૈયામાંથી નીકળેલા શબ્દો રતનને લાગ્યા હતા, ચારણને લાગ્યા હતા, કાળો કોઢ નીકળ્યો હતો. અને દરિયાને ડીલ હોપવા જતો હતો. ત્યાં ઘુમલી આવ્યો. મેં જેઠવાનું નાયેલું પાણી રેડવામાં આવ્યું. તારા જે નાવ તણો અને જોતા ને પાણી છે, આજે આબુ પરેથી અમૃત તણો મારે મોંઘો વેરી હો મેં તારા. કહેવાનો અર્થ કોઈ વસ્તુ ઉપર કોઈનો ઇજારો નથી. કોઈ વસ્તુ પર કોઈ દાવો ન કરી શકે. કારણ કે આ દેશ છે ને ગુણોનો ઉપાસક છે, ગુણને પૂજનારો છે. ગુણવાન હોય તો બ્રાહ્મણ બ્રાહ્મણ, ચારણ ચારણ, રાજપૂત રાજપૂત. રાજપૂતનો દીકરો છે ગુણ હોવા જોઈએ. ચારણનો દીકરો છે તો જગદંબાના આદેશના ગુણ હોવા જોઈએ. મારો અર્થ કહેવાનો કે આ દેશ ગુણનો ઉપાસક છે. આ દેશ જાતિવાદમાં ક્યારે સપડાઈ ગયો, કેમ સપડાઈ ગયો, એ બધું ઇતિહાસકારો માટે આપણે છોડી દઈએ તો આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે આ દેશની અંદર હંમેશા માટે ગુણની પૂજા થઈ છે. ભીલનો છોકરો વાલ્મીક બની જાય તો આ દેશે પૂજ્યો છે. અહીં એક મચ્છારણનો દીકરો વેદનો વિસ્તાર કરે તો આ દેશે પૂજ્યો છે. ગુણ ઉપાસક માટે ગુણ કેળવજો. જે વ્યક્તિએ ગુણ કેળવ્યા છે એના ગુણ પૂજાણા છે. અને ગુણ કેળવવામાં હંમેશા માટે વિદ્યાર્થી રહેજો. ક્યારેય શિક્ષક બનતા નહીં. આખી જિંદગી, કારણ કે એટલો ગુણ છે કે આખી જિંદગી કેળવી રાખશો તો પૂરા નહીં પડે. એટલો ગુણ આ બ્રહ્માંડમાં છે. અહીં સુત પુરાણી સુત છે છતાં 18 પુરાણ વાંચ્યા એવું શાસ્ત્રો કહે છે. અને પાછા સાંભળે કોણ? 88,000 બ્રાહ્મણ, 88,000 ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ સાંભળે કેને? એક સૂતને. અને એમાં સોનક નામના મુનિ પ્રશ્ન કરે અને સાંભળે. એનો અર્થ ચોખ્ખો થઈ ગયો કે અહીં ગુણની પૂજા થઈ છે. શું તેવા ગુણવાન છે, શું તેવા જ્ઞાની છે, શું તેવા પુરાણી છે, સુત પાસે એવા દાખલા દ્રષ્ટાંતો છે, સુત પાસે એવી બધી જ્ઞાન છે કે જેને 88,000 ઋષિઓ સાંભળવા માટે થઈને એકત્રિત થયા છે. એ સુત કે છે સૃષ્ટો યા સ્વર્ગ રૂપા. હે ભગવતી, હે જગદંબા, તું સ્વર્ગ છો. સ્વર્ગ નહીં, શબ્દોમાં નાની નાની વસ્તુ હોય. સ્વર્ગ નહીં, સર્ગ. હવે હું સર્ગને તમારી રીતે કઈ રીતે સમજાવું? હાવ સરળ રીતે તમને સમજાવું. તમે ગળાની માલિકો જે હાર પહેર્યો છે, એ હાર છે, એ કાર્ય છે. એનું મૂળ કારણ હોય તો સોનું છે. સોનું હોય તો જ હાર થઈ શકે. ઘડો છે તમારી પાસે, ગોળા પડ્યા બધા પાસે, આ ગોળા છે એ કાર્ય છે, એ પ્રતિસર્ગ છે. પણ માટી છે એ સર્ગ છે. મૂળ કારણ માટી છે. એમ આ બ્રહ્માંડ છે એ બધું કાર્ય છે. સૂર્ય, ચંદ્ર, તેજ, તારાઓ, પૃથ્વી, જ્યોલોક, પાતાળ, તમે, હું, વૃક્ષો, પશુ, પક્ષી, જીવ, જંતુ, આ બધું છે એ બધા ઘાટ છે. એનું મૂળ કારણ હોય તો આદ્ય શક્તિ છે. બોલીએ અંબે માત કી. આને સર્ગ કહેવામાં. મૂળ કારણ શક્તિ. એમાં વ્યાસ લખે સુત કે છે સૃષ્ટો યા સર્ગ રૂપા.
આખી સૃષ્ટિનું મૂળ કારણ જો કોઈ હોય તો તું છો. તારામાંથી બધું ઉદ્ભવ્યું છે, તારામાં પાછું બધું સમાઈ જવાનું છે. એવડી મોટી તો મહાશક્તિ છો. અને જગતવન વિદ્યો, આ જગત છે ને એનું મૂળ કારણ તું છો. અને આખું જગત છે, જગત અખિલમ ક્રીડનમ. આ આખું જગત છે ને તો રમવાનું ક્ષેત્ર છે. તું રમી રહી છો, તારા સિવાય અહીં બીજું કઈ છે. અંતે તારામાં બધું હમાઈ જવાનું છે, તારામાંથી બધું પ્રગટ થયું છે. ક્રીડનમ, આ શબ્દ બહુ સારો લખો. જગત અખિલમ ક્રીડનમ, ક્રીડાંગણ એટલે અટાની પર શું કે સ્ટેડિયમ. ક્રીડાંગણ એટલે સ્ટેડિયમ. જેમ ક્રિકેટનું ક્રીડાંગણ એટલે સ્ટેડિયમ, વોલીબોલનું ક્રીડાંગણ, કબડ્ડીનું ક્રીડાંગણ જેમ નોખ નોખા હોય એમ આખું જગત છે એ ભગવતી તારું રમવાનું ક્ષેત્ર છે. અને સાંભળજો, રમત રમત રહીએ ને ત્યાં સુધી જ મજા છે. રમત રમત રહીએ ત્યાં સુધી મજા છે. રમતમાં જ્યારે જ્યારે આ રમતની અંદર આ મોટી બધી રમત છે, અને આ મોટી રમતની અંદર આનંદ સિવાય બીજું કાંઈ નથી. જો રમતને રમતની રીતે જોવો ને કે આ ભગવતીનો ખેલ છે, આ ખેલને ખેલની રીતે જોવો ને તો તમને નીકળો આનંદ 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 જ આવશે. પણ એની રમતમાં જ્યારે સ્વાર્થ ભળે ને ત્યારે સંસાર થઈ જાય, અને રમતની મારી કોઈ લોભ ભળે એટલે જુગાર થઈ જાય. બાકી તો રમત જ છે. હિન્દુસ્તાન પાકિસ્તાનના ખેલાડીઓ રમતા હોય ક્રિકેટ, એ ક્રિકેટ રમતા હોય, એ ક્રિકેટમાં તમારો લોભ ભળે કે આ જીતવો જોઈએ એટલે જુગાર થઈ ગયો, એટલે કરોડો રૂપિયાના જુગાર રમાય એની ઉપર. આ ખેલાડી હારે તો આ જીતે તો આ. રમતમાં લોભ પડે ત્યારે જુગાર થઈ જાય. નકર બાકી રમો ખુશીથી, મજા આવે. નહીં હાર્યા નહીં જીતા તો આનંદ જ છે. અને રમતની અંદર જ્યારે સ્વાર્થ પડે, આ મારું આ મારું આ મારું, ત્યારે સંસાર થઈ જાય. બાકી ભગવતીની રમત છે ને એ તો આનંદમય જ છે. એ આનંદ સિવાય બીજું કઈ દેતી જ નથી, કારણ કે એની પાસે બીજું કઈ છે જ નહીં. એ બીજાને દુઃખ દય જ ન હોગે, આનંદ જ આપે. જગત અખિલમ ક્રીડનમ યા, હે માં આખું જગત છે તારું ક્રીડાંગણ છે. તું આમાં બધે રમત રમી રહીશો અને તાર સ્વરૂપે તું રમત રમીશો. પરાખ્યા પશ્યંતી મધ્યમાં તદનુ વદનો ભગવતી વૈખરી. આ વાણી સ્વરૂપે માં ભગવતીનું અહીં પૂજન કર્યું. પહેલા શ્લોકની અંદર, વેદની અંદર પણ માતાજીની સ્તુતિ ગીરા દેવીથી કરવામાં આવી છે. ઋગ્વેદની અંદર પહેલી ભગવતીની સ્તુતિ થઈ હોય તો ગીરા દેવી, વાણી દેવી. અમારા ઈશ્વરદાસજી મહાત્માએ, તુલસીદાસજી મહાત્માએ ગણપતિ વંદના પહેલાંય માતાજીની વંદના કરી. ઈશ્વરદાસજી મહાત્માએ પહેલી સ્તુતિ કરી ને. કેદી જુઓ ચાલુ રાખીને. સરસત સ્નેહ મેં જપા અનગણપત લાગુ પાય ઈશ્વર ઈશ આરાધવા સદબુદ્ધ કરો શાય. ઈશ્વરની સ્તુતિ કરવી, હરિરસ લખવો છે તો મંગલ કાર્યનો પ્રારંભ ગણપતિ વંદનાથી કરવી જોઈએ. મહાત્મા ઈશ્વરદાસજીએ સરસ્વતીનું નામ પહેલા લીધું, કારણ કે ગણપતિની વંદના થાય તો સરસ્વતીથી જ ને. હાલો ગણપતિ વંદના કરવી, પ્રથમ પહેલા પૂજા તમારી નમીએ નાથ રૂપાળા, પણ સરસ્વતી તો હોવી જોઈએ ને. સરસ્વતી ન હોય તો ગણપતિની વંદના કરો કેમ? વાણી ન હોય, વાણી એટલે સરસ્વતી એટલે વાણી. ઈશ્વરદાસજી મહાત્માએ રામાયણની શરૂઆત શારદાથી કરી છે, સરસ્વતીથી કરી છે. ગણપતિની વંદના પછી કરી છે, કારણ કે ગણપતિની સ્તુતિ કરવા સરસ્વતીની જરૂર પડે. અહીંયા આવડું મોટું દૈવી ભાગવત લખવું છે તો પહેલી સ્તુતિ સરસ્વતીની કરી. પરાખ્યા પશ્યંતી મધ્યમાં થો વૈખરી. તું પરા છો. પરા એટલે જે નાભીથી ઉપડી નથી, જે બોલાણી નથી, ઈ વાણી
અને એટલું યાદ રાખજો, જે વાણી તમે બોલ્યા નથી એના જ તમે માલિક છો, બાકી જે બોલાઈ ગયા એના તમે ગુલામ થઈ ગયા છો. જે શબ્દો બોલાણા નથી એના તમે માલિક છો, બાકી જે શબ્દો બોલાઈ ગયા એ તમારા થઈ ગયા. કોક કેવું હોય તો કહી શકે, કાલે લાખણજીભાઈ આમ બોલતા હતા, કાલે લાખણજીભાઈ ચારણો વિશે આમ બોલ્યા, બ્રાહ્મણો વિશે આમ બોલ્યા, સાધુ વિશે આમ બોલ્યા, લેબલ લાગી ગયું. કાલે માતાજી આમ ખોડિયાર વિશે બોલ્યા, લેબલ લાગી ગયું તમારું. તો નથી બોલાણા ને ત્યાં સુધી બ્રહ્મ પરા. પછી પશ્યંતી, પશ્ય એટલે જોવું. અહીંથી નાભીથી શબ્દ ઉપડ્યો, રામ શબ્દ ઉપડ્યો, તમને દેખાય છે કે રામ ઉપડ્યો, હજી ઓઠે અહીં નથી આવ્યો, ખાલી દેખાય છે કે રામ આવ્યો. અમારે ભાઈ લગભગ કેદી આવે છે ને કાર્યક્રમ તારે? હા, છઈએ છે ને 3 તારીખ. આ 3 તારીખે રાજભા આવશે. માતાજીના સંત કે ભેડિયાક બોલે તને ખબર પડે કે મારે અહીંથી ઉપડ્યો. અહીંયા એ કવિ કાગની સ્તુતિ બોલે છે, પણ અંદર ને અંદર નક્કી કરે છે કે આના પછી મારે આ દુવો બોલવો છે. અહીંયા બોલે છે અણમોલ હા અમતણા મારી દિવસ ક્યાં જાતા રહ્યા, પણ પાછું અંદરથી નક્કી કરે છે કે આના પછી મારે ભેભરકુંડા ચામુંડા લેવું છે. એટલે ભેભરકુંડા ચામુંડા શબ્દો ઉપડી ગયા છે, હજી ઓઠે નથી આવ્યા. ઓઠે કાગના શબ્દો છે, અણમોલ હા અમતણા છે. અહીંથી ઉપડ્યા જોવે છે, એ જોવે છે ને એ વાણીને પશ્યંતી કહેવાય. આવી નથી. પછી પશ્યંતી જ્યારે આગળ વધે અને હૃદય સુધી પહોંચે એટલે એને મધ્યમાં કહેવાય. અહીં મધ્યમાં આવી ગઈ અને પછી હોઠ ઉપર આવે ત્યારે એને વૈખરી કહેવાય. વૈ એટલે નૈન, ખરી એટલે સત્ય. પછી એ તમારી થઈ ગઈ, ભાઈ ફલાણો છંદ આ બોલ્યો તો. આ વાણી રૂપે ભગવતી નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમ. નારાયણની સ્તુતિ કરી, નારાયણને નમસ્કાર કર્યા. નરોમાં ઉત્તમ એવા નારાયણને નમસ્કાર. નારાયણનો અર્થ થાય આમ જોઈને તો વિષ્ણુ પણ થાય, વિભુ પણ થાય, અને નારાયણનો અર્થ એક અગ્નિ પણ થાય. કારણ કે નાર કહેતા પાણીને, આયન કહેતા ઘર. પાણીમાં જેનું ઘર છે એવો. તો સમુદ્રને તળિયે વાડવાડા નામનો અગ્નિ છે. અને સામાન્ય રીતે તમારે જોવું તો વિજ્ઞાનની દ્રષ્ટિએ સાબિત થઈ ગયું છે કે 2 વાદળા ભટકાય એટલે વીજળી ઉત્પન્ન થાય. આ 2 વાદળા ભટકાય વીજળી ઉત્પન્ન થાય એ માલિકો રહેલો અગ્નિ છે. ન હોય તો ઉત્પન્ન થાય જ ક્યાંથી? અંદર અગ્નિ પીડ્યો છે. આ અગ્નિ જે તમારા મારામાં રમી રહ્યો છે, જેનાથી તમે હાલીએ છીએ, ચાલીએ છીએ, અને આ બધાને ખબર હશે કે જેનામાંથી અગ્નિ વિયો જાય ને એનું શરીર ટાઢું બોર થઈ જાય. પછી ગામ એમ કે કાઢો, હવે તો કાઢો. જેમ અગ્નિ ગયો એમ શરીર ટાઢું થતું જાય. તો માલિકો એક અગ્નિની જ્યોત છે જેનાથી આ શરીર હાલે છે. શ્વાસ જાય છે, આવે છે, લુવાની ધમણી હાલે, અને જેમ અગ્નિ પ્રગટે એમાં શ્વાસથી અગ્નિ હાલે. જેથી શ્વાસ આવતો જતો બંધ થાય, ધમણી બંધ થાય, અગ્નિ ઠરી જાય. અગ્નિ ઠરી જાય એટલે ગામ અગ્નિને ભળાવા હાલતું થાય. ચાલો અંદરનો ઠરી ગયો, હવે બાયણેનો દ્યો. અંદરનો પૂરો થઈ ગયો એટલે હવે બાયણેના અગ્નિને ખોપી દો. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ. આટલા જણાનું પ્રથમ નામ લેવું જોઈએ. જયમ ઉદિરયતે. જય નામનું શાસ્ત્ર જેણે રચ્યું. મેં આ શ્લોક તો એટલા માટે લીધો કે સમય જાતા બેડસેડ બહુ થાય. ભગવાન વેદવ્યાસે 18,000 શ્લોકનો મહાભારતનું આમ નહોતું ત્યારે એના શાસ્ત્રનું નામ હતું જય, અને ફક્ત 18,000 શ્લોક લખાતા. આ જય નામનું શાસ્ત્ર લખ્યું, 18,000 શ્લોક લખ્યા, શાસ્ત્રનું નામ રાખ્યું જય. પછી એમાં એટલું ભળતું ગયું, એટલું ભળતું ગયું, એટલું ભણતું ગયું, એટલી કથાઓ માલિકો ઉમેરાતી ગઈ. પાછળથી એટલી બધી ભણેલા હવે કથા ઉમેરી, એટલી બધી કથાઓને વધારી કે 3 વર્ષ પહેલા મેં મહાભારત મગાવ્યું ને ત્યારે 1,250,050 શ્લોકનું આવ્યું. 18,000 માંથી 1,250,050 શ્લોક થઈ ગયા. 18 × 5 = 5 ગણો વધારો કર્યો. મારી પાસે ગીતા એક આવ્યા હતા, હવે નથી મળતા, હું ગોતું ક્યાંક વયા ગયા. મારી પાસે દોઢાનો કિંમત હતી એ નહીં.
એ ગીતાજી, એમાં 745 શ્લોક હતા. હવે જેટલી ગીતા મળે છે ને એટલી બધી 700 શ્લોકની મળે છે. આ 45 ગયા ક્યાં? તો શાસ્ત્રોમાં એટલી બધી ઉમેરો કરવામાં આવ્યો છે કે મૂળ વસ્તુઓ એમાંથી ગોતવી બહુ આકરી થઈ પડી. વાતોમાં એટલો બધો ઉમેરો કરી દેવામાં આવ્યો કે વાતોમાં મૂળ વસ્તુને તારવવી બહુ આકરી થઈ પડી. વાર્તાઓમાં એટલા બધા અતિશોક્તિ અલંકારો આપવામાં આવ્યા. એટલે મારે માનસિંહ બાપુને ઘણી ચર્ચા થઈ હતી આ બાબતમાં, અને મેં તો આજ મારા ફેસબુક ઉપર એ મૂકેલું છે યુવાન મિત્રો માટે કે જરાક બુદ્ધિથી વિચારો કે આ બની શકે, આ શક્ય છે. બીજાના કહેવા ઉપર નહીં, પોતે તો કઈ નિર્ણય કરો. આજે કોઈને કઈ નિર્ણય કરવાનો સમય નથી. લોલે લો લોલે લો લોલે લો તો આપણા અભણ ગલઢા હતા એ કરતા હતા, તો પછી ભણેલામાં એના આપણા ફેર હું જે ઈ કરતા હતા એ જ કરી જવાનું હોય તો અટાણ સુધી આ આંખું ફોડ્યું હાવ નકામ્યું ને, તો ઈ કરતા હતા. તમને ખબર હોય તો ઓલા કોલગેટ વાળા એક જાહેરાત દે, ટીવીમાં તમે જોઈ છે જાહેરાત આપે, આપકે कोलगेट में नमक है, જાહેરાત આપે ને, આપકે कोलगेट में नमक है, મીઠું નમક હે. હવે એ તો અમે ગણતા હતા, તમે આવીને કઢ્યું. મીઠાના તો અમે કોકરા પહેલાથી જ કરતા હતા, અમે લીમડાના દાંતણ કરતા હતા. હવે પાંદડું બધા આપકે कोलगेट में નીમ હે, લીમડાના દાંતણ તો અમે વર્ષોથી કરતા. તમે કીધું આ દાંતને માટે ઉપયોગી નથી, કોલગેટ વાપરો, રવાડા તમે ચડાવ્યા. બસ આપણે બીજા ઉપર હાલ્યા અને એટલું બધું મગજમાં ઘરી ગયું. તમે કેશોદમાંથી એક લોખંડનો કબાટ લઈ આવો ને તમારા પાડોશી પૂછશે કે શેનો કબાટ લીધો, કે ગોદરેજનો લીધો. ભાઈ ખરેખર ગોદરેજ એક કંપની છે. ગમે એ કબાટને ગોદરેજનો ન કહી શકાય, ગોદરેજનો હોય તો જ ગોદરેજનો કહેવાય. પણ ગોદરેજ એટલું મગજમાં નાખી દીધું ને કે ગમે એ લોખંડનો લેવો એટલે ગોદરેજ. ગમે એ લોખંડ આવે એ ગોદરેજ. પ્રાઇમસ લઈ આવતા, ગમે એ કંપનીનો હોય. શું લઈ આવ્યા કે પ્રાઇમસ, પ્રાઇમસ એક કંપની છે. દુકાનવાળાની જઈને કે કોલગેટ દો, પછી ભલે નહીં બબુલ દે કે ક્લોઝઅપ દે, પણ આપણે લઈને આવીએ કે કોલગેટ. કારણ કે કોલગેટ મગજમાં જ નાખી દીધું છે, નકર હાથમાં તો એ બબુલ છે, ક્લોઝઅપ છે, છતાં લે કઈ કોલગેટ. કારણ કે એ જાહેરાતોથી એટલું બધું મગજમાં નાખી દીધું કે તમને બીજું કઈ દેખાવા જ નથી. પેલા આ દીકરીઓ ઓલું લગાડ્યા છોકરા, શું કે ઓલું ઓલા ફેર એન્ડ લવલી, ફેર એન્ડ લવલી થી આજની ઘડી સુધીમાં કોઈ રૂપારું થયું નથી. એક પણ દાખલો નથી ફેર એન્ડ લવલી થી કોઈ રૂપારું થયું હોય. કારણ કે રૂપ અને કરૂપ અથવા તો રંગનો, તાંબડીનો રંગ એ તો માલિકર પડેલા અણુની હારે સંબંધ છે અને આનુવંશિક છે. મા બાપના એમાં ઉતરેલા બધા એ સંબંધો છે. એમ જો ફેર એન્ડ લવલી થી રૂપારા થતા હોય તો આફ્રિકા વાળા ન કરી લે. ફેર એન્ડ લવલી થી આજની ઘડી સુધી કોઈ રૂપારું થયું નથી, છતાં મેં સાંભળ્યું હતું કે 400 કરોડનો ધંધો કરે. જાહેરાતો કરી એમ વાર્તાઓ કથાઓ, આ તમે ખાલી તમને ટીવીનો દાખલો દીધો, વાર્તાઓ કથાઓ આ તે એટલી બધી કઈ અને માલિકો નાખી દેવામાં આવે કે આજે તારવું મુશ્કેલ થઈ પડ્યું છે કે સત્ય શું છે, ક્યું શાસ્ત્ર, કઈ વાત, સત્ય શું છે. ગીતામાં એટલો ઉમેરો કરવામાં આવ્યો. એમ ન માનતા કે ગીતા ચોખારિયા છે. ઉપનિષદોમાં એટલો ઉમેરો છે, આ ગ્રંથોમાં એટલો ઉમેરો છે. મેં એક વખત મારા ફેસબુક ઉપર લખીને મૂક્યું હતું કે જેમ દરરોજ ઘરને વારવું પડે, દરરોજ સ્નાન કરવું પડે, દરરોજ મોઢું સાફ કરવું પડે, એમ સમયે સમયે ધર્મની સફાઈ કરવી પડે. ટાણે ટાણે સમયે સમયે શાસ્ત્રોની સફાઈ કરવી પડે, ટાણે ટાણે ધર્મની સફાઈ કરવી પડે. કેટલી આમાં અશુદ્ધિ ભળી ગઈ છે અને શુદ્ધ કરવું હોય તો વિદ્વાનોએ આગળ આવવું પડશે. અહીંયા
ભગવતીના ગુણાનુવાદ ગાતા 88,000 ઋષિઓની સમક્ષ બેઠા છે સુત પુરાણીજી. ત્યારે ઋષયો વાચ, ઋષયો કહે છે, સુત જીવ સમાવ વીર્યમ શ્રાવયસી નઃ કથા મનોહરા પુણ્યા વ્યાસ શિષ્ય મહામતે અધુના શ્રોતુમિચ્છામઃ પાવનાત પાવનમ પરમ ભુક્તિ મુક્તિ પ્રદમ નામ અનાયાસેન સર્વશઃ. 2 શ્લોકની અંદર 88,000 ઋષિઓના અધિપતિ સોનક બોલ્યા. 88,000 બોલે તો કોઈનો અવાજ સંભળાય નહીં, પણ આપણો ધારાસભ્ય કે આપણો સંસદ સભ્ય સભામાં જઈને એક વાત કરે, એ સંસદ સભ્યની ન હોય, એ એના વિસ્તારના તમામ મનુષ્યોની હોય. એમ સોનક પૂછે, પણ વાત 88,000 ઋષિઓની છે. એ 88 ઋષિઓ છે એ સુતને કહે છે, વ્યાસ શિષ્ય મહામતે, હે મહાબુદ્ધિવાળા એવા વ્યાસના શિષ્ય, અમે આપને પૂછીએ છીએ કે પાવનમાં પાવન કોઈ શાસ્ત્ર હોય એ અમને કયો. આ તો બધામાં લખેલું છે. ભાગવતમાં એમ લખ્યું છે કે ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્ર અમને કયો. વિષ્ણુ પુરાણમાં એમ લખ્યું છે, અગ્નિ પુરાણમાં એમ લખ્યું છે. જેણે જેણે જે પુરાણ કીધું ને એણે બતાવ્યું છે. હું તમને એક શ્લોક કહું એટલે તમને હું કહેવા માગું ખ્યાલ આવી જાય. સૌરાઠ સોમનાથમ ચ શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ પલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુ બંધે તો રામેશમ નાગેશમ દારુકાવને વરાણસ્યામ તો વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તો કેદારમ ગુષ્મેશમ ચ શિવાલય. આ 12 નામ લેવાઈ ગયા. હવે છેલ્લે હું લખ્યું? એતાની જ્યોતિર્લિંગાની સાયમ પ્રાત પઠે નર. આ 12 નામ કોઈ હાંજે બોલે, કોઈ હવારે બોલે. એતાની જ્યોતિર્લિંગાની સાયમ પ્રાત પઠે નર. કોઈ બોલે તો 7 જન્મ કૃતમ પાપમ, 7 જન્મના પાપ છે એ નાશ પામી જાય. 7 જન્મ કૃતમ પાપમ સ્મરણ થઈ વિશે તો બહુ હેલું કહેવાય ને. 12 નામ હાજે લઈ લો ને 12 નામ હવારે લઈ લો, 7 જન્મના નાશ તો ઘણું બહુ હેલું કહેવાય. આ તો કર્યા દેવું ને. હાવ તો બધા સદયુગમાં આવી ગયા કહેવાય ને. એમ નાશ થતા 12 નામ લઈ સૌરાઠ સોમનાથમ શેલમર કે 7 જન્મ કૃતમ પાપમ. આવું જ લખી નાખ્યું. એ ભોગવવા જ પડે, નહીં માફ થાય. ખોટા વેમમાં રહેતા જ નહીં. બ્રહ્મના બાપને ભોગવવા પીડ્યા, રામના બાપને ભોગવવા પીડ્યા. ભોગવવા ભાઈ. હા, અતિશય તમારા પુણ્ય વધે. તો વશિષ્ઠે એક જગ્યાએ જન્મ હું જવાબ દીધો છે રામને. રામે આવો પ્રશ્ન કર્યો યોગ વશિષ્ઠમાં કે ભોગવવા જ પડે તો પછી પૂજા પાઠ દાન પુણ્ય શું કરવા? ત્યારે વશિષ્ઠે જવાબ દીધો કે હે રામ, પેટમાં અજીર્ણ થઈ ગયું હોય, બહુ વધારે ભોજન ખવાઈ ગયું હોય અને પેટમાં અજીર્ણ થઈ ગયું હોય, એને અજરો થઈ ગયો હોય, તો વર્તમાન કાળની માલિકને ઉપવાસ કરીને અજીર્ણનું મારણ કરવામાં આવે એમ સત્કર્મ કરી અને દુષ્ટકર્મનું મારણ કરવામાં આવે. બીજો દાખલો એવો દીધો કે પાણીનો એક કુંડ હોય, એમાં નાનો કાંકરો નાખો તો નાનું ચકડ્યું થાય, પણ એ જે ચકડ્યું ધીરું ધીરું મોટું થતું હોય, થોડુંક જ હજી થયું હોય, એ પહેલાં મોટો પાણો નાખી દો બીજો, એટલે નાના ચકડાને ડૂબાડી દે અને મોટું બધું ચકડ્યું નાના ચક્રને દાટી દે અને મોટું ચક્ર થઈ જાય. એ મોટું પુણ્યનું કાર્ય કરી નાખો તો તમારા જે નાના 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 ચકડ્યા હોય ને એ બધા દટાઈ જાય, એનો નાશ કરી દે. પણ ક્યાં સંચિત પીડ્યા હોય એ બ્રહ્માંડમાં પીડ્યા હોય, બાકી શરીરમાં ઉદિત થઈ ગયા એ ભોગવવા પડે ને ભોગવવા પડે. આમાં કોઈ ફેરફાર કરનારું છે જ નહીં. માટે આવામાં ક્યાંય લઈજો નામ, 12 નામ લઈજો. શ્લોક બોલ્યા જેવો છે એમાં ના નહીં. 12 જ્યોતિર્લિંગના આપણે નામ લઈએ, પણ 12 સાયમ પ્રાત પઠે નર 7 જન્મ કૃતમ પાપમ. હાંજ હવાર લઈ 7 જન્મના પાપ નાશ થઈ જાય તો બહુ હેલી કહેવાય ને. ભક્તિ બહુ હેલી કહેવાય, કરી જ લેવી જોઈએ. બધાય કરી લે ને, બધાય કરી લે. આટલું સહેલું નથી. રામાયણમાં તુલસીદાસજી એમ લખે કે સન મુખ હોય જીવ મોહી
जब ही तो जन्म कोटि जगनाश ही तब ही सन्मुख होय जीव मोही जब ही। कोई जीव मारी साમે આવે, કોઈ જીવ મારી સામે આવે, સન્મુખ હોઈ જીવ મોહી જબ હી તો જન્મ કોટી। તો બહુ સારું કહેવાય ને, મંદિર હોય ત્યાં દેવું જોઈએ સામે, ઘડી કરા ઉભી આવું, એ રામ તારે સામે આવી ગયો હું, લ્યો હવે કરોડો જન્મના ધોવાઈ ગયા ને, કેમ ધોવાય? ચોપાઈનો અર્થ કઈ ગહન હોય, એ ગુરુગમથી સમજાય, વર્ણવાની વાત નથી। તુલસીએ લખ્યું સત્ય, પણ ભગત બાપુનો એક દુવો કહો તમને સમજાઈ જાય, મનસંગ બાપુ હવે કાગે એમ લખ્યું છે, રટીએ થી ભેરામ તા તો ભવ દુઃખ ભાંગીને ભૂકા કરે, ઈ સીતા તણો ઈ શ્યામ તોય કાયમ દુખણી કાગડા। આ મુનિ વિશ્વામિત્ર અને જોયલ સગડાય જોશ, એ તોય સીતાને સંતોષ પછી કોઈ દિન આવ્યો ઈ કાગડા। મુનિ વિશ્વામિત્ર અને જોયલ સગડાય જોશ। આપણે એમ કહીએ રામ 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 બધો એટલે દુઃખ ભાંગી જાય, તો કવિ કાકે રામ જ ખુદ સીતાનો પતિ હતો, તો આખી જિંદગી દુઃખ જ રહી। રટીએ મુખે રામ તો બહુ દુઃખ ભૂકા કરે, ભવાખાના દુઃખ જો ભૂકા થઈ જતા હોય તો એ તો સીતાનો પતિ હતો, તો એના તો ન મૂક્યા। પછી વાત કરી કે અગાઉથી ખબર પડી જાય તો મુનિ વિશ્વામિત્ર એ જોયેલ સગડા જો, એના જો વાળા વિશ્વામિત્ર મુનિ હતા, તો એ સીતાને સંતોષ પછી કોઈ દી આવ્યો કાગડા, તો એ સીતાને કોઈ સુખ તો ન દેડ્યું। આ બધું કહેવાનો મારો અર્થ એ છે કે એવા ખોટા વેમમાં ક્યાંય રહેતા નહીં કે ગમે એટલા પાપ કરે અને માતાજી પાસે જાય તો માફ કરી દે, નહીં, પુણ્યથી જ પાપ ઠેલાહે, બને એટલું પુણ્યનું કાર્ય કરી લેજો। થોડા ઘણા પાપ ઠેલાવા હશે તો પુણ્યથી પાપ ઠેલાહે, બાકી ભોગવવા પડશે ભોગવવા પડશે ભોગવવા પડશે, માફ કરનારું કોઈ છે। આ માફ કરવાની હોરીએ છે ને માણાને પાપ કરતા કરી દીધા। ગંગામાં નાઈ આવશું ધોવાઈ જાય। હું ગંગાજી ગયો તો નાવા, અમારા ખોડિયાર મંદિરના પૂજારી હતા ત્યાં ખામતોડ રોડે, નાય ને આવ્યો એટલે મને કે ગંગામાં જીલકો દે આવ્યા, હું ગા મને કે પાપ ધોઈ આવ્યા, મેં કીધું ગંગા પાપ ધોઈ નાખે પુણ્ય ધોઈ નાખે, ગંગા પાસે એવી નવરાઈ ક્યાં છે, એટલા પાપના પાના ધોવાને એટલા પુણ્યના રાખી દેવા, ધોવે આખો ચોપડો જ ધોવે, એ પાના થોડી તારવે કે આમ નોખા કરો પાપના ધોતા, એ ધોઈ નાખે ચોપડો આખો, કાંઈ છે નહીં। ગંગાએ જાઓ ગમે ત્યાં જાઓ, મન ભેરું જ આવવાનું છે, મન ભેરું આવવાનું છે। ગંગાએ જાઓ કે હિમાલયમાં જાઓ, જ્યાં સુધી મન બદલ્યું નહીં ત્યાં સુધી કાંઈ બદલ્યું નથી। ગંગાએ ગયા હોય તો બાટવું જ છે, ગંગાએ ગયા પછી એ જ લાખણ છે ને એ જ વાતો, અને ગંગાએ જવાથી જો બધું થઈ જતું હોય તો ગંગાને કાંઠે વર્ષો સુધી વિશ્વામિત્ર અને વશિષ્ઠ બે બાઈથા, વશિષ્ઠના 100 દીકરા માર્યા વિશ્વામિત્રએ। હવે એવા મુનિયોમાં સુધારો ન હોય તમારા મારામ ક્યાંથી આવે ગંગા કાંઠે? આજ ગંગાને કાંઠે કેટલા વૃદ્ધો બિસાડા ભક્તિ કરે છે, જેના છોકરાએ તજી દીધા છે, એવાય છે ઘણા ગંગાને। મન બદલ્યું હું તો અહીં ગંગા છે, મન સુધર્યું હું તો અહીં વેદ છે, મન સુધર્યું તો પુરાણ છે, મત સુધર્યું તો કથા છે, બાકી કાંઈ છે ને એના એ છે। એ જબ જગ અપનો માનવો ન રેંગો મેરે લાલ, એ લાલ મેરા દિલમાં સંતો લાગી વેરાગી રામા, જોયું મેં તો જા
રાગ આવવો જોઈએ. સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ લાલ મેરા દિલમાં સંતો લાગી વિરાગી રામા જોયું મેં તો જાગી કપડા ભીરંગ્યા મેરે ભાઈ અસલા ભીરંગ્યા રે જબ લગો અપનો મનડો ના રંગ્યો મેરે લાલ લાલ મેરા દિલમાં સંતો લાગી વેરાગી રામા જોયું મેં તો જાગી અધુના શ્રોતુમિચ્છામિ પાવનાત પાવનમ પરમ. 88,000 ઋષિઓના અધિપતિ સોનક કે છે અમે હમણાં સાંભળવા ઈચ્છીએ છીએ. અધુના હમણાં શ્રોતુમ ઈચ્છામિ સાંભળવા ઈચ્છીએ છીએ. પાવનાત પાવનમ પરમ પાવનોથી પાવન હોય પવિત્રમાં પવિત્ર હોય એવું. હવે સાંભળજો શબ્દો. ખાલી પવિત્ર હોય એવું નહીં, પાવનથી પાવન હોય એવું નહીં, પણ ભુક્તિ મુક્તિ પ્રદમનું નામ. મુક્તિ તો દે ભેરી ભુક્તિ હોતે દે. મુક્તિ તો દે પણ ભેરી ભુક્તિ હોતે દે. મતે આપણા ચારણીયાવાળા કવિ નારાયણદાન બાપુએ રામરસામૃત ગ્રંથ લખ્યો. મુરાદ બાપુની હસ્તક એનું વિમોચન વિધિ વડિયા. મારે સુલતાનપુર કાર્યક્રમ હું સવારમાં કરીને આવ્યો. મારા ભેરા વગાડવાવાળા હતા એને મોકલી દીધા. હું ત્યાં ઉતરી ગયો. એક નિશાળમાં ઉતારો હતો કે સમાજમાં હતો, ત્યાં હું ગયો. બેઠા પ્રોગ્રામ કરીને આવો. હા, આપણા એક વિદ્વાન ભાઈ હતા મારી પાસે આવ્યા, બેઠા. મને કે તમે આ પ્રોગ્રામ કરવા જાઓ ને એમાં જોક્સ કરો ને એમાં તમે માણસને દાંત કઢવો ને અમારે તો સ્ટેજમાંથી તેવું હોય. મેં જોક્સે કેવો પડે, એમાં દાંતે કઢવા પડે, વાતે કરવી પડે, માણસને ગમતું હોય બધું ગાવું પડે. કે માણસને ગમતું હોય હું ગાઉં ને ટુકડા ટુકડા ગાઉં ને જોક્સ કરો ને દાંત કઢાવો ને એમાં તમારા આત્માનો આનંદ હું. મેં કીધું મારા છોકરા નભે ઈ, મારા છોકરા નભે અને બધા રાજી રાજી રીએ, હારા લુગડા પહેરે, હારા મકાનમાં રીએ, સારી રીતે રીએ, એ મારા જીવનનો આનંદ. બાકી ઘીરે બસા કસા વસા કરતા હોય, સડી વિનાના રખડતા હોય, નીકળી આધ્યાત્મિક આનંદ હું માથામાં મારવો. આ માતાજી પાસે સાંભળવા માટે થઈને શબ્દો માંગ્યા છે. મેં તમને રમતમાં વાત કરી. 88,000 ઋષિઓના અધિપતિએ કીધું છે ભુક્તિ મુક્તિ પ્રદમ. નીકળી મુક્તિ નથી જોતી, મુક્તિ તો મેરા પછી જોઈ છે. બાકી આ દુનિયામાં જ્યાં સુધી રહી ત્યાં સુધી અમારે ઘર જોઈએ, મકાન જોઈએ, ઘરેણા જોઈએ, વ્યવહાર જોઈએ, ભુક્તિ જોઈએ. નીકળી મુક્તિ શું કરવી? તો સાચું થઈ જવું જોઈએ ને. તો સંસારમાં રહેવામાં ક્યાં વાત છે? તો એવું જવાય પછી કાંઈ છે ને. બાકી સંસારમાં મારો હમણાં એક સ્વામિનારાયણમાં પ્રોગ્રામ હતો. અરે તમારે ચિરોડા એટલે ધર્મસ્વામી. હા, એક વાર વહી ગયો. તો માતાજી આ છે ને એટલે મને યાદ આવી જાય. એમાં ઘણા બધા સ્વામીઓ આવ્યા હતા, પછી પ્રવચનો કરતા હતા. મારી પ્રોગ્રામ શરૂ થઈ પહેલાં સંન્યાસ બહુ કઠિન છે, સંન્યાસ બહુ કઠિન છે, વૈરાગ બહુ કઠિન છે, સંન્યાસ આમ છે, સંન્યાસ તેમ છે. એમની સંન્યાસની બહુ એણે ઊંચી ઊંચી વાતો કરી. મારે પ્રોગ્રામ શરૂ થયો, મારો સ્વભાવ વહેલા વિનાનો રહી ન શકે. હવે એવો એક સ્વભાવ થઈ ગયો છે. મેં કીધું સ્વામીઓ વાતો કરતા હતા સંન્યાસ બહુ કઠિન છે, સંન્યાસ બહુ કઠિન છે. મારી ના નથી સંન્યાસ કઠિન છે, સંસાર હેલો છે. હું આવો જ આમ જ ખબર પડે. આ બેનું દીકરીઓ, આણા પરિયાણા, મામેરા, હેતુ, મિત્ર, ભાઈ, સંબંધી ટાણે ટાણે જઈને ઊભું રહેવું, ટાણે ટાણે ખવડાવવા, ટાણે ટાણે બધાને તેડી જવા, આ હું હેલો છે. આમાં આવો જ ખબર પડે આ કેટલો કઠણ છે સંસારે. માફ કરો, સંન્યાસીની ઝૂંપડીએ કોઈ આવે ને કે મારા
મમ કરવું તો સન્યાસી ન હોય તો હું કે કુછ નહીં બેટા, ક્યાં કોઈ દેગા તો ખાઈ ગયા ને કે ધૂન કરી લેગા. સન્યાસી કહ્યો કે ભાઈ છે નહીં, કોઈ આવે છે ભગત ને દઈ જાય તો બે રાંધીને ખાવું ન કરાયતા કે બેઠા બેઠા ધૂન કરી લે. હું પણ અમારી જગદંબા આશ્રમ બાંધીને બેઠી છે, સંસારી છે. તમારે ઘેરે હાલો ને, એ માતાજી છે, બધું મોડું મોટું ન કહે. તમારે ઘેરે કોઈ આવીને એમ કહે મારે ભૂખ લાગી મમ કરવું જમબપો, તો કેહો ધૂન કરી લે. હું ન હોય તો માગીને લઈ આવીને દેવું પડે. બેન દીકરીને ઘરે પ્રસંગ આવ્યો, તમારે ઘરે નહીં હોય, તમારા ઘરમાં નહીં હોય તો વેપારીને કહેવું પડશે, બાપ મારે જમી માંડી લે, મારી દીકરીના પ્રસંગમાં જવું. ગમે એમ કરીને રોડવું પડશે. સંસારી છે. એક યાદ રાખજો, સંન્યાસી હોય, વાનપ્રસ્થી હોય કે બ્રહ્મચારી હોય, બપોર થાય એટલે સંસારીને ગોતવો પડે, ગોતવો પડે, ગોતવો પડે. આ ડબરીને દેવું હું? આ ડબરીને આ ચામડાની ઝૂંપડીમાં આગ લાગે, બપોર થાય ત્યાં, બપોરે ભરો સાંજે ખાલી, સાંજે ભરો સવારે ખાલી. કોણ દે? ગ્રહસ્થી સિવાય કોણ દે? મને એક ભાઈ કીધું હતું, મને કે આ સાધુઓને 80-80 લાખની ગાડીઓ, આવા બંગલા, આવા આશ્રમો. મેં કીધું કારા કેટલા દીકરા છે? મને કે 2. શું કરે? મને કે એક મામલતદાર છે, એક શિક્ષકમાં છે. હું તારે મકાન છે? મને કે હા 3 બેડ હોલનું છે. હું તાર ગાડી છે? એ કે હા છે. તાર ઘરઘંટી છે, ફ્રીજ છે કે હા? એસી છે કે હા? હું તારે 2 દીકરા કામતા હોય ને એટલું હોય તો ઓલા કેટલા કામે? પણ માણસને આવા પ્રશ્ન કર્યા જ રાખવા. એક ભાઈ મને કે ભગવાન કે એટલો બધો શક્તિશાળી હોય, માતાજી એટલા બધા શક્તિશાળી હોય તો બધાને ક્યાં સુખી ન કરતી? બધાને ગાડીઓ, બધાને બંગલા, એને ક્યાં ખજાને ખોરી? એને આમ જ કરવું ને, આમ કરી દે એટલે બધાને બંગલા, બધાને ગાડીઓ, બધાને ઘરેણા, એક વખત આમ કરી દે તો શું વાંધો? મેં કીધું મકાન કોઈ દી કર્યા? મને કે હા પાયા ત્યાં ગાયરા હતા. મને કે ના ના, ઓલી ચૂડલીઓ વાળા ગારવા આવ્યા હતા. હું કે તારા જેટલા સુખી હોત તો આવત? તારા જેટલા સુખી હોત તો પાયા ગારવા આવત કે નહીં? હું તો તારાથી ગરાત કે નહીં? તો જેને જ્યાં રેખા ત્યાં રહેવા દે ને, તને શું વાંધો છે? આ કુદરતે જેને જ્યાં રેખા એ સમજી વિચારીને રેખા, બધાને હરખા સુખી કરી દીધા હોત તો કોઈ કોઈનું કામ કરવા કોઈ જાત જ નહીં, કંઈ કામ થાત જ નહીં. આરહના પેટના બધા પડ્યા રહે. આ બ્રહ્માંડનું સંચાલન છે ને એના થકી હાલે છે. જેને જ્યાં ગોઠવા, જેને જેટલું દીધું એ યોગ્ય લાયકાત પ્રમાણેના કર્મ પ્રમાણે દીધું છે ને તો જ આ બ્રહ્માંડ હાલે છે. અહીં બધા હરખા હોય તોય ન હાલે, બધા ગરીબ હોય તોય ન હાલે, બધા તવંગર હોય તોય ન હાલે, બધા જતી સતી હોય તોય ન હાલે. અહીં પાપીએ જોઈ, અહીં ધર્મીએ જોઈ, અહીં લોભિયાએ જોઈ અને અહીં દાતારે જોઈ. એ એના પ્રમાણે કરે રાખે. દેહી નરિયાના મકાન હોય ને એમાં જેટલા નરિયા હવરા હોય ને એટલા પાછા અવરાય જોઈએ. ઢાંકે અને અવળા છે ત્યાં સુધી હવળા છે, લોભિયા છે ત્યાં સુધી દાતાર છે. મને તખદાન બેને કડી યાદ આવે કે આમાં જ્યાં લગ રેશે એ ગાંગલી ઘાટણ જ્યાં લગ રેશે, આમાં જ્યાં લગ રેશે ગાંગલી ઘાટણ ત્યાં લગી જ રાજા ભોજ ઘાટણ. રાજા ભોજ ને કે છે કે ભાઈડો થાજે. જ્યાં લગ રહેશે ગાંગલી ઘાટણ ત્યાં સુધી જ રાજા ભોજ. જ્યાં સુધી અકલ મઠા છે ત્યાં સુધી જ બુદ્ધિશાળીની કિંમત છે. જેથી અકલ મઠા નહીં હોય તેથી બુદ્ધિશાળી એ નહીં હોય, જેથી લોભિયા નહીં હોય તેથી દાતાર નહીં હોય, જેથી બસુરા ગાવાવાળા નહીં હોય ને તેથી લતાજી નહીં હોય, બતાલા નહીં હોય ત્યાં સુધી તાલીની કિંમત નથી. બસુરા છે ત્યાં સુધી લતાજીની કિંમત છે. બાકી લાગત દીકરીઓ લતાજી હું ગાતા હો તો કોણ કેમ સાંભળવા જાત? આ બધાની જરૂર છે. અને જેને ઈશ્વરે કર્મ પ્રમાણે જેવો બનાવ્યો છે
એની આ રમત જોવાની છે. અહીં કીધું માતાજીને, એ ભગવતી આ તારું કિડાંગણ છે, તારા રમતનું ક્ષેત્ર છે, એની રમતને જોઈએ રાખો. એમાં બહુ છે ને આમ નીકળ્યા બુદ્ધિના ગારિયા ઉખેરે ન રાખો. આમ કર્યું હોત, આમ કર્યું હોત. એક જણો વડલા એટલે હું તો વિચાર કરતો હતો કે ભગવાનમાં અકલ નથી, ભગવાનમાં અકલ નથી. આ એવડી ઊંચી ઊંચી નારી રીતની એવડા એવડા ત્રોપા મૂક્યા ને આ એવડો મોટો વડલો તો એકું એવડું ઠેઠું. આમાં એક એક ત્રોપો આવ્યો હોય તો રૂપારો કેવો લાગે, લીલો વડલો ને એમાં લીલા ત્રોપાન. ભગવાનમાં અકલ નથી. એમાં બરોબર હું તો તને કપાર માથે ટેટું પીડ્યું કે મારા વાલીડામાં બુદ્ધિ તો છે, અહીં ત્રોપો હોત તો જ્યાં જે ગોઠવું છે યથાયોગ્ય છે. એમાં બહુ બુદ્ધિ દોડાવવાની જરૂર નથી. બુદ્ધિ દોડાવવી તો ફક્ત ને ફક્ત ગુણને એકત્રિત કરવા અને ધર્મનો સંગ્રહ કરવા માટે થઈને બુદ્ધિ દોડાવી. વધારે વધારે હું ધર્મ કઈ રીતે કરી શકું, વધારે વધારે હું ગુણ કઈ રીતે ગ્રહણ કરી શકું, વધારે વધારે હું ધર્મ કેટલો કરી શકું. કારણ કે આત્મા અહીંથી નીકળી જાય એટલે આ શરીર રવિ અદા છે કોઈ આગળ નથી ને? રવિદા ઓલો શ્લોક બોલ દો તો મજા આવે. શંભુ મહારાજ ગૌ ભક્ત થઈ ગયા, આપને યાદ હોય તો. કોઈને યાદ છે? શંભુ મહારાજ એનું એક્સિડન્ટ થયું વિરમગામ પાસે. કારણ જે કઈ બન્યું હોય એ વિરમગામ પાસે એક્સિડન્ટ થયું ત્યારે એની ડેડ બોડીમાંથી એક ચિઠ્ઠી નીકળી હતી અને ચિઠ્ઠીની માલિકોએ શ્લોક લખ્યો હતો. હરિ ઓમ ધનાની ભૂમો પશવંશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છ જીવયે કહ. આ શ્લોકનો અર્થ એવો છે કે ધન તમારું ધરતીમાં ડાયટું રહે, પશુ તમારા ગમાણીમાં બાંધા રહે, તમારી ઘરની સ્ત્રી છે એ ફક્ત ને ફક્ત માતા હોય, બેન હોય કે પત્ની હોય, ફક્ત ને ફક્ત જાપા સુધી જ હથવારો પુરાવશે. જાપેથી બાયુ પાછી ઉડી જાય. પછી ત્યાં સજન મિત્ર હગા હારા હારા જે કંઈ હોય તે સંબંધી એ શમશાન સુધી હથવારો પુરાવશે, ત્યાં બેહી જાય. અને એથી આગળ આ શરીર છે એ ફક્ત અગ્નિ સુધી હથવારો પુરાવશે. અગ્નિ પછી આ શરીરે ત્યાંથી આગળ હાલશે નહીં. પછી તો આત્માના ભેરા એના પાપને પુણ્ય બે દેશે. તો આ દુનિયામાં જેટલું બને એટલું પુણ્ય એકત્રિત કરી લેજો. ભગવાને આમ હું કરવા કર્યું ને આમ હું કરવા કર્યું ને આમ હું કરવા કર્યું એ ડાપણ દોડવા સિવાય પુણ્ય એકત્રિત કરી લેજો. જેટલા બને એટલા પાપ ધોઈ નાખજો અને ગુણ એકત્રિત કરી લેજો. ભુક્તિ મુક્તિ પ્રદમનું નામ. અમને ભુક્તિ પણ મળે, મુક્તિ પછી મળી જાય. અહીંયા જગતમાં રહી ત્યાં સુધી ભોગવીએ બધું અને પછી મુક્તિ મળી જાય. પણ કઈ રીતે? અનાયાસેન સર્વશ. અહીંયા અતિ મહત્વનો શબ્દ આવ્યો હોય તો અનાયાસ, સહજ, તાણી તુણી નહીં. તમે જોજો અમારા કલાકારો મિત્રો જે કોઈ તાણી તુણી કંઈ પણ કરતા હોય ને એ તમને કર્ણપ્રિય નહીં લાગે, કર્ણપ્રિય નહીં લાગે. સહજ બોલે ને, નારાયણ બાપુ બોલતા સહજ બોલતા, એમને ધારા વહી જતી હોય. પણ બહુ તાણે ને એ તમને વિકૃત લાગશે. પણ નારાયણ સ્વામી તો એક સાખી પણ એવી બોલતા કે મધુરા ગીત ગાઈશ તો પર્વતો પણ હોકારા દેશે અને હૃદયની કારમી ચીસો હવામાં ચૂર થઈ જશે. તો અનાયાસ તું જીવન જીવ, અનાયાસ સહજ જીવ, દેખાડો ન કર. એક કરોડોપતિનો છોકરો હોય, 5000ની જોડ પહેરી નીકળ્યો હોય, એ બજાર વચ્ચે હાલ્યો જતો હોય છે એટલે સહજ હાલ્યો જતો હોય છે. અને એકે તાણી તૂણીને ખાલી 1000 રૂપિયાની જ કરી છે ને માન એ બજાર વચ્ચે નીકળશે ને એટલે બચાવતો જતો હોય છે આમ. અને કોઈ જોવે નહીં ને તો તેને દુઃખ થાય. મેં 1000ની છીવડાવીને કોઈ જોતું નથી. હા, એક જણે નહોતો વીટી ઘડાવીથી કોઈ જોતું નહોતું, કૂબો હરગાવ્યો હતો.
વીટી દેખાડવા ખૂબ હરગે એમ કે તમારો સૂલો અહીં રહેતો હતો ને મારો થાંભલી અહીં રહેતી હતી, મારી ખુરશી અહીં રહેતી હતી. પછી બધાને ખબર પડી મારું આની વીટી દેખાડવા ખૂબ હરગાવ્યો. તો સહજ જીવન અહીં લેખો ભુક્તિ મુક્તિમ પ્રદમ નામ અનાયાસેન સર્વશ, બધું અનાયાસ છે, સહજ. અને સહજની માલિકો જે છે એટલે સોક્રેટિસના 4 વાક્ય આજે કહી અને પછી આપણે યજમાનોને તૈયાર કરીએ છીએ. છેલ્લે સહજ મેં આપણે અટકીએ છીએ. આજની કથા સહજ એ અટકી છે. સહજ જીવન જીવો. સોક્રેટિસે કીધું છે કે સાદા મકાન, સાદા વસ્ત્ર, સાદો ખોરાક અને સહજ સાદું જીવન, આ 4 પાસાને સહજ રાખો. એનાથી જરા કંઈ આગળ વધ્યા એટલે તમારે સંઘર્ષ શરૂ થઈ જાય. સંઘર્ષ કરવો પડે ને કરવો પડે. સહજતાની મારી કોઈ આનંદ છે તો સહજ જીવન જે રહીએ. એવા સહજના શ્લોકે સુખ પુરાણીજીને સોનક મુનિયા પૂછ્યું છે કે ભુક્તિ અને મુક્તિ બંને આપે એવું શાસ્ત્ર અમને તમે કયો. ત્યારે શુદ્ધજી કહેવાની શરૂઆત કરે છે. હવે શુદ્ધજીની શરૂઆત આપણે કાલથી કરશું. શું કે શુદ્ધજી કયું શાસ્ત્ર એવું છે જે ભુક્તિ અને મુક્તિ આપે, એ કાલથી શરૂઆત આપણે કરશું.